સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। જામનગરની જીજી હોસ્પિટલ કે જ્યાં દર્દીઓનો રાફડો ફાટ્યો। હોસ્પિટલની અંદર જ દર્દીઓની ભીડથી સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય એવી સ્થિતિ ઊભી થઈ। ગાયનેક વોર્ડમાં એક બેડ પર બે મહિલા દર્દીઓને સારવાર અપાતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। સૌરાષ્ટ્રની મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલ જેના દ્રશ્યોએ સૌને હચમચાવી મૂક્યા। જુઓ આ દ્રશ્યો। સરકારી એવી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં બે મહિલા દર્દીઓ વચ્ચે એક જ બેડ ફાળવાતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। એટલું જ નહીં, કેટલીક મહિલાઓને તો બેડના અભાવે જમીન પર પથારી કરીને સારવાર અપાતી હોવાનું પણ જોવા મળ્યું। દર્દીઓના સગા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આવ્યા હોવાથી આ હાલત સર્જાઈ હોવાની હોસ્પિટલ પ્રશાસને સ્પષ્ટતા કરી। જો કે વધારાના દર્દીઓને હવે અન્ય વોર્ડમાં ખસેડાયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા। અને આ જ વિષય પર જોઈશું અમારી વિશેષ રજૂઆત। હું તો બોલીશ અમારા એડિટર રોનક પટેલ સાથે। નમસ્કાર, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે। આજે એટલે બોલવું પડી રહ્યું છે કે આપણા વિકસિત ગુજરાતમાં શું આરોગ્યની સુવિધાઓ ખૂટી પડી છે। એક તરફ આપણે જ્યાં એમ્સનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ તો બીજી તરફ સૌરાષ્ટ્રની જામનગરની જીજે હોસ્પિટલની અંદર ગઈકાલના જે દ્રશ્યો આવ્યા ચિંતાજનક હતા। જોકે ત્યારબાદ ચોક્કસથી વ્યવસ્થા કરાઈ, પરંતુ હકીકત શું હતી, કેમ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ અને ફરીથી સ્થિતિ ન સર્જાય તે માટે બોલવું જ પડે। આપણી સાથે જીજે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દીપક તિવારીજી જોડાયા છે। ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે। કાલે આ સ્થિતિ સર્જાવા પાછળ કારણ શું હતું? એટલે આપણે કોવિડ પરિસ્થિતિ પૂરી થતા હવે હોસ્પિટલમાં ઓપરેશન્સ વધાર્યા છે। એટલે પોસ્ટપાર્ટમ ટીએલ ઓપરેશન્સ જે કરીએ છીએ એના દર્દીઓ કેમ્પની જેમ કરતા હોઈએ છીએ। એટલે ગાયનેક વિભાગના વડાની જણાવ્યા મુજબ આખા એટલે ગઈકાલે 30 પેશન્ટ એ લોકોએ ઓપરેટ કર્યા, 20 ઓપરેટ કર્યા, એવી રીતે દરરોજ ઓપરેટ કરે। જે અડધા દિવસની પ્રોસિજર હોય છે એ દર્દીઓ બધા આવીને ઓપરેશન કરાવીને જતા રહે છે। એટલે એ વ્યવસ્થા શરૂ કરાવી છે અને એના લીધે આપણે એના માટે બધા એક સાથે દર્દીઓ વધારે આવે અને દરરોજ જે દર્દી આવતા હોય છે એના માટેની પૂરેપૂરી સુવિધા છે અને વધારાના ખાટલા પણ રાખ્યા છે। ડોક્ટર સાહેબ, જો આટલી ભીડ છે અને સ્વાભાવિક આટલી ભીડ છતાં પણ સારવાર ચાલુ રહી, એનો મતલબ પાક્કો છે કે તમે અને હોસ્પિટલના ડોક્ટરોએ પૂરો પ્રયાસ કર્યો તમારી કે ડોક્ટરોની નિષ્ઠા ઉપર કે કાર્યદક્ષતા ઉપર ક્યારે સવાલ ન ઉઠાવી શકાય। પરંતુ સવાલ એ છે કે આવી ભીડ થાય, આવી અવ્યવસ્થા થાય, દર્દીઓના સગાઓ અંદર આવી જાય, કોવિડનો કાળ છે, આ સ્થિતિ સર્જાય કેટલું યોગ્ય ડોક્ટર સાહેબ? એટલે આ ઓપરેશન જે કરતા હોય છે તો એની સાથે દરેક દર્દીના સગા હોય, કેમ કે ઓપરેશન હોય 1 થી 2 સગા આવી જાય છે અને સાથે સાથે એમની જે ટીમના જે જગ્યાથી આવ્યા હોય તેના એજ્યુકેટર, મોડરેટર હોય છે, કાઉન્સિલર હોય છે। એટલે ઘણીવાર એવું લાગે કે બહુ ગીર્દી છે, કેમ કે એક દર્દી દીઠ 2 થી 3 માણસ થઈ જાય છે। એટલે એ જોતા એવું ગીર્દી લાગતી હોય છે અને થાય છે। એટલે અને જે બીજા દર્દીઓ છે, કેમ કે આ જગ્યા છે એ બહુ જૂનું દવાખાનું છે, આપણું બહુ સરસ રીતે ચાલે છે અને એમાં બધી વ્યવસ્થા છે અને ખાટલા છે, બીજી જગ્યાઓ પણ છે। એટલે આ સમયમાં એવું લાગે કે 3-4 જણા એક સાથે દેખાય છે। ડોક્ટર સાહેબ, આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન ન હોઈ શકે? આટલું આપણું વિકસિત ગુજરાત, આરોગ્ય પાછળનું આટલું આપણે બજેટ ફાળવીએ છીએ, શું આરોગ્ય વિભાગ પૂરતી સુવિધાઓ જામનગરની હોસ્પિટલને નથી આપતું જેના કારણે આ પ્રકારની અવ્યવસ્થા થાય? એટલે આજે અવ્યવસ્થા જેવું લાગતું હતું, એકચ્યુઅલી હતી નહીં એમ। બીજી વસ્તુ છે કે મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ માટે આખી હોસ્પિટલ પણ તૈયાર થવાની છે, જે વધારે દર્દીઓને માટે અને વધારે મોટી વ્યવસ્થા અને નવી વ્યવસ્થા ઊભી કરશે। એટલે સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને એની કામગીરી શરૂ થશે। એટલે એક નવું દવાખાનું પણ મળશે ભવિષ્યમાં આપણને, અને હાલ તો આપણી પાસે વ્યવસ્થા પૂરતી છે। ડોક્ટર સાહેબ, જો અનેક મહિલાઓ, દર્દી સિવાયની અનેક મહિલાઓ માસ્ક વગર પણ જોવા મળી રહી છે। આપ મારા કરતા વધુ સારી રીતે જાણો છો કોવિડનું સંક્રમણ કેવી રીતે ફેલાતું હોય છે અને ખાસ કરીને દર્દી જ્યારે મહિલા છે, પ્રસૂતા છે, એમની જોડે આ પ્રકારે માસ્ક વગર
તો શું સૂચના આપવામાં આવતી હતી અને સગા સંબંધીઓને ધ્યાનમાં નહોતા લેતા? એટલે આપની વાત સાચી છે. દર્દીઓને સગાને વારંવાર એવું કહેતા રાખવું પડે છે કે એ લોકો માસ્ક પહેરે છે અને ધ્યાન રાખે, અને એના માટે સિક્યોરિટીને પણ સૂચના અપાવી છે, અને જે સિક્યોરિટી અને દંડ પણ કરવામાં આવે છે અને એ લોકોને ગાઈડ પણ કરવામાં આવે છે. આશા રાખું ડોક્ટર આ પ્રકારની અવ્યવસ્થા ક્યારે ન સર્જાય. આપ કહી રહ્યા છો કે અવ્યવસ્થા નહોતી, પરંતુ દ્રશ્યો કંઈક સ્થિતિ અલગ કહી રહ્યા હતા. આપના અને આપના ડોક્ટરોના પ્રયાસને બિરદાવવાની સાથે સાથે એ ચોક્કસથી સરકારને પણ વિનંતી કરીશ કે ગુજરાતની અંદર આરોગ્યની સુવિધા માટે પૈસાની કોઈ કમી ન હોઈ શકે. તેની જે પણ વ્યવસ્થા કરવી પડતી હોય કરવી જોઈએ, અને જો આ પ્રકારની હોસ્પિટલમાં ભીડ થતી હોય અને કોરોનાના સંક્રમણ કાળમાં થતી હોય તો ચોક્કસથી સારી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. આશા રાખીશ સરકારે આ કાર્યક્રમ જોયો છે, સરકારના કોઈ અધિકારીએ જોયો હશે, અને જામનગરના હિતમાં જે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના હિતની અંદર કાયમી રીતે કોઈ વ્યવસ્થા યોજાય, કાયમી રીતે કોઈ વ્યવસ્થા ગોઠવાય. અને એટલે જ લાગ્યું કે બોલવું જોઈએ, સરકારના ધ્યાનમાં આ મુદ્દો લાવવો જોઈએ. ખેર, આજના કાર્યક્રમમાં આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.